આપણો પ્રશ્ન છે કે ખાતરના પ્રશ્નોનું સમાધાન થયું કે નહીં. એ શિયાળુ વાવેતર વખતે જે લાઇનમાં ઉભેલો ખેડૂત, એ ડીએપી ખાતર માટેની એની વેદના, અને એ વખતે એ નિષ્ણાતો એવું પણ કહેતા હતા કે ડીએપી પછી યુરિયાની સ્થિતિ પણ આ જ બનવાની છે. તો એ ખેડૂતે અત્યારે માગી રહ્યો છે કે યુરિયા ખાતર એ મને તમે ગમે ત્યાંથી લાવીને આપો. આજનો આપણો જે પ્રશ્ન છે એમાં 3 એ ખેડૂતો છે. એના સાથે હું એ ગુજરાતના તમામ ખેડૂતોને પણ એ ફોનમાં જોડવાનો પ્રયત્ન કરીશ, જેના ફોન લાગી જશે. લક્ષ્મણભાઈ સિંગાળા છે, રાજકોટથી ખેડૂત છે. જગુભાઈ મોરી છે, કોડીનારથી છે, અને જે.કે. પટેલ સુરેન્દ્રનગરથી છે. સૌથી પહેલા લક્ષ્મણભાઈ તમને કહું છું, તો મુદ્દો હતો કે એ બધાને ખબર હતી જે તે વખતે જ્યારે ડીએપી ખાતરની અછત હતી, એ પછી યુરિયા ખાતરની અછત પણ થવાની છે. ખેડૂત અત્યારે માગી રહ્યો છે. રાજકોટમાં સ્થિતિ શું છે લક્ષ્મણભાઈ? રાજકોટ જિલ્લાની અંદર જી અત્યારે ખેડૂતને ડીએપી ખાતર મળતું જ નથી. જી ડીએપી ખાતર ગોતવા માટે ખેડૂત ફાંફા મારે છે. જે કઈ જિલ્લાની અથવા તાલુકાની એજન્સીઓ છે વેચવા વાળી, ડીએપી ખાતર ક્યાંય મળતું નથી. મળે તો આયરે નેનોની બોટલ ભેગી આપે છે. એજન્સીઓ ઉપર કોઈ પણ પ્રકારની વોચ નથી. એ સિવાય બિયારણ, સર્ટિફાઈડ બિયારણો જેને જીરા વાવ્યા છે ખેડૂતે, ઘણા ખેડૂતોને જીરા વીઘા નથી. સર્ટિફાઈડ બિયારણ મારા આગળ ફોટા, એના લેબલ બધું છે મોબાઈલની અંદર. તો આની ઉપર બિયારણ બનાવવા ઉપર સરકાર કઈ કંટ્રોલ કરતી નથી. ખરેખર કેવા બિયારણ બનાવે છે. આજે લક્ષ્મણભાઈ આપણે ખાતર પૂરતા મર્યાદિત રહીશું, નહીતર વિષયાંતર થશે. સમય કોણ છે ભાઈ? રવિભાઈ વલસાડથી છે. રવિભાઈ બોલો. રવિભાઈ બોલો. રવિભાઈ તમારા ટીવી નો અવાજ બંધ કરી દો તો જ વાત થઈ શકશે. હા, તમે બોલી જાઓ તમારો પ્રશ્ન. હા, મારો પ્રશ્ન એ છે કે આ છેલ્લા 4 વર્ષથી આપણે ખાતરની ડિબેટ કરે છે. આજે તમે ભાજપ વાળાને બેસાડ્યા નહીં? ભાજપે નહીં, કોંગ્રેસે નહીં, એક નહીં. એમને પેલા પ્રશ્નોની ખબર પડે. 2 દાડા, 3 દાડા, 4 દાડા જવા દો, એમને લઈ આવીશ. બોલો. પણ આપણે છેલ્લા 3 વર્ષથી સાહેબ ચર્ચા કરીએ છીએ. તમે આજ ખેડૂતોની ચિંતા કરો છો, એને આજે બેસાડવાની જરૂર હતી. આજે મારે યુરિયા જોઈએ 10 થેલી લેવા મોકલવા હતા મારે. સર મુદ્દો એ છે કે કોઈ એક વર્ષ એ તાણ હોય છે. કોરોનાના 2 વર્ષમાં તાણ નહોતી. છેલ્લા 2 વર્ષથી એ પ્રશ્નો થઈ રહ્યા છે. તો જયારે પ્રશ્નો થશે ત્યારે એ પ્રશ્નો એ સરકારને આપણે કરીશું. જે કે તમારે ત્યાં સુરેન્દ્રનગરમાં શું સ્થિતિ છે? ત્યાં તો એવું કહે છે કે શિયાળુ વાવેતર આ વખતે જબરજસ્ત થયું છે, કારણ કે કપાસ એ મોટે ભાગે ફેલ થયો હતો. તો મોટા ભાગના લોકોએ કપાસ કાઢીને શિયાળુનું વાવેતર કર્યું છે. એના માટે ખાતરની સ્થિતિ શું છે? જે.કે. પટેલ, તમારો અવાજ મ્યુટ લાગે છે. ફોન તમારો મ્યુટ છે. જી સંભળાયો અવાજ. બોલો. જી આવી ગયો? હા જી આવી ગયો. બોલો. જી હેમાંગભાઈ, અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખાતરની તંગી છે જ. હા, અને જ્યાં ખાતર મળે છે ત્યાં સરકાર દ્વારા બોલવામાં આવે કે અમે બીજી કોઈ વસ્તુ આપતા નથી, પરંતુ કમ્પલસરી ખેડૂતોને ક્યાંક 5 યુરિયા સાથે 1 નેનો યુરિયા, ક્યાંક 3 યુરિયા સાથે 1 નેનો યુરિયા, અને ક્યાંક તો ખાતર જ મળી નથી રહ્યું. ખરેખર હેમંતભાઈ, ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ બની રહી છે કે જે જાહેરાતમાં હોય, સરકાર જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરે એવું કઈ જમીની લેવલ ઉપર હોતું નથી. જગુભાઈ, આજની તારીખે પૂરી કરો તમારી વાત, પૂરી કરો. જે કે તમારી વાત પૂરી કરો. હેમંતભાઈ, આપણે વારંવાર સરકારને રજૂઆત કરી, અને એમ સરકાર કહેતી હોય કે અમે અત્યારે જ કીધું, પણ ખરેખર હેમંતભાઈ આપના તરફથી કે વીટીવીના માધ્યમ થકી એક સામાન્ય ગણિત આપવા માંગુ કે સરકારને ખ્યાલ આવે કે આપણે 13/6/2023 લેટર લખ્યો તો હજુ ના સમજ્યા, પરંતુ હવે વીટીવીના માધ્યમ થકી 12 મહિનામાં ખેડૂતોને, અને એમાં ખાસ કરી ગુજરાતના ખેડૂતોને કયા મહિનામાં કયા ખાતરની જરૂરિયાત પડે. 28 વર્ષના શાસન પછી આ સરકારને કે સચિવોને, કૃષિ વિભાગને નથી ખબર પડી. તો આપના માધ્યમ થકી હેમંતભાઈ, ફક્ત 2 મિનિટમાં હું એક કોષ્ટક આપું. ચલો, હું જે કે આવું તમારી પાસે આવું. 2 ખેડૂતો છે, હું એક કોષ્ટક તમે સમજાવજો. હું તમારી પાસે પણ આવું. જયસુખભાઈ બગસરાથી છે. જયસુખભાઈ બોલો. જયસુખભાઈ, બગસરામાં યુરિયા તો મળે છે સાહેબ? યુરિયા મળે છે, સારી વાત છે. ચલો, ભેગા પાણી આપે છે ₹100 ગુણ્યા પેલા નેનો ડબ્બા.
નેનો ના ઉરિયા આપે, કાંઈ સલ્ફર આપે, કાંઈ બીજું કંપની લેવાનું તો એ કોઈ પ્રયોગ નથી કરતું કે આ નેનો જે લિક્વિડમાં આપે એ આપણે આમાં કરીએ છીએ જે ટપકમાં, તો એ નથી ચાલતું, એટલે નથી એ રિઝલ્ટ આપતું? સાહેબ બધાએ તો ટપક ન હોય ને. હા, અને ટપક તો એ મણો કપા હોય એમાં સાહેબ હાલે. તો ટપક ના હોય એ ખેડૂતે ના પાડી શકે કે ભાઈ મારી પાસે ટપકની લાઈન નથી, હું નહીં લઈ શકું આ? તો નથી દેતા. કાલે હું 20 ટન ભરી આવ્યો ઉરિયા, મને 10 ટન મારે દીધું બીજું. હા, યો ઓકે. પંપ થી છાંટવામાં ન મેળ પડે? પંપથી કાઢવામાં સાહેબ તારા મજૂર મળતા નથી, ઓકે, એમાં ખર્ચો કેવડો થાય? ફાઇન, ચલો તમારી સાચી છે. કાળુભાઈ છે જુનાગઢ થી. કાળુભાઈ બોલો. નમસ્કાર. જી નમસ્કાર સર, બોલો બોલો. હેમંતભાઈ, જે પાયાના ખાતરની જરૂર હતી ને NPK 12-32 હોળ કે DAP ની, તો એ નહોતું મળતું અને અટાણે ઉરિયાની શોર્ટેજ છે. મળે છે પણ એવી રીતના કે 10 થેલીની જરૂરિયાત હોય ને ખેડૂતને ફક્ત 2 થેલી મળે છે. હા, અને એની સામે 2 થેલી લ્યો એટલે ગમે એ એક્સ્ટ્રા ડીલર ગમે એ તમને ભેરું આપે, 200 નું, 300 નું, 500 નું. અને 5 થેલી ઉપર અહીંયા કેશોદમાં એક ઠેકાણે મેં પૂછાયું ને હા, તો 800 રૂપિયાની એક બેગ. એ તો કઈ કંપનીની હું હતું એ જ કઈ સમજાણું નહીં. મને થોડી લાગી હા, એ ભેરી લેવાની ફરજિયાત, 5 થેલી લેવી હોય તો. નહીં પણ ધ્યાન 800 રાખજો. રૂપિયાની એક એક્સ્ટ્રા. હા, અને એક બીજો ખેડૂતને લગતો એક મુદ્દો છે, એમાં મહેરબાની કરીને સાંભળી લેજો. જી પ્લીઝ. આ જે ટેકાની ખરીદી આવે ને મગફળીની, હા હા, ત્યાં જે તે મંડળીનું કામ આપેલ છે ને, મોટાભાગના ભાજપના નેતાઓની જ મંડળીઓ છે. કિસાન સંઘના નેતાઓ છે. 5-5 રૂપિયા ખેડૂત પાસેથી લે છે હા. મજૂરી ઈ કે આમ તોલાઈના. હા, એ હકીકત ગવર્મેન્ટ એને આપે છે, છતાંય ખેડૂત પાસેથી 5-7 રૂપિયા લે. તમારા રિપોર્ટરને જુનાગઢ જિલ્લાના તો બધા કેન્દ્રો પર મેં એક જગ્યાએ તપાસ કરાવી હતી, તો એવું કહે છે કે ખેડૂત છે એ મજૂરને આપીને જાય છે. હા, એ મજૂર પણ ઈ એવું છે, જો ન આપે ને હેમંતભાઈ, હા, ખેડૂત એટલે મજૂર ઓલા અને મંડળી વાળાને કહે છે, તે ટૂંકમાં જેની મંડળી હોય તોલાઈ કરાવતા હા, હોય હા, એને, હા. અને ઈ લોકો પછી એવી ધમકી કે તમારી મંડળી ચલો રિજેક્ટ. એ પરાણે લેવું એ તો એ ખંડિત છે નહીં, પ્રકારની. રિજેક્ટ 5 કરે. રૂપિયા તો હવે 5 શું રૂપિયા. કરવાનું? ઓકે, ચલો હું તમે હા, કીધું એ બસ ગંભીર એવા- મુદ્દો છે. એક મને પણ ફરિયાદ આવી હતી, મેં તપાસ કરી તો એ ખબર પડી કે ભાઈ ખેડૂત છે એ મજૂરને પૈસા આપીને જાય છે, એની સાથે એ તોલાટને કોઈ સીધી રીતે લેવા દેવા નથી, મંડળીને લેવા દેવા નથી. પણ તમે કીધું તો એ મુદ્દો ગંભીર હશે. સંજયભાઈ છે અરવલ્લીથી. સંજયભાઈ બોલો. હા બોલો સંજયભાઈ, તમારો અવાજ સંભળાય છે. હા, હવે સાહેબ મારો પ્રશ્ન એ છે કે જી. મોડાસા નગરપાલિકા ભરતી કમાડ થઈ છું. પેલા યાર તમારો અવાજ છે ને એ આમ કઈક આમ વજનદાર કઈક સંભળાય એવો હોવો જોઈએ. સુતા સુતા બોલતા હોય એવી રીતે અવાજ આવે છે. એટલે મારી તબિયત થોડી ડાઉન છે. તો લાગી ગયો ફોન એ મોટી વાત નથી. તબિયત ડાઉન સારી થઈ જાય ને ભલા માણસ ફોન લાગે તો. હા, પણ હવે મારો પ્રશ્ન એ છે કે બોલો. મોડાસા નગરપાલિકામાં 2012 ભરતી કમાડ થયેલું, હા, એની મેં પ્રધાનમંત્રીજી, મુખ્યમંત્રીજી, CBI, ચલો મારી ઓફિસના સંજયભાઈ મારી ઓફિસના સરનામે મોકલજો. હું તમારો નંબર મારી ટીમને લેવાનું કહું છું. હું મારા સ્થાનિક પત્રકારને પણ કહીશ, તમને મળશે. ભાઈ સંજયભાઈનો નંબર નોંધી રાખશો. જી જગુભાઈ, તો કોડીનારમાં શું ઇસ્યુ છે? તમારે ત્યાં તો બોલનારા બહુ બધા નેતાઓ છે. મને લાગે તમારે એકઈ થેલી ખાતરની અછત નહીં થતી હોય, તંગી નહીં થતી હોય, બધું પૂરું પડી જતું હશે. બોલો શું છે સ્થિતિ તમારી? સરસ હેમંતભાઈ. જી હેમંતભાઈ, તમે આ ખેડૂતોનો પ્રશ્ન જે લીધો છે જી સર, એ ખૂબ સરસ છે. હા. આ રવિ પાકની અંદર જે ખાતરની અછત છે જી. એમાં ખાસ કરીને પાયાના ખાતરમાં નવેમ્બરની શરૂઆતથી જે ઘઉં આ વિસ્તારમાં વધારે પડતા ઘઉં વાવવામાં આવે છે અને બાજરી પણ પુષ્કળ પ્રમાણમાં છે. એને પાયાના ખાતર તરીકે DAP NPK ની જરૂર પડે. જી. હવે એ માટે થઈ ખેડૂતોને એક તો મગફળીના ભાવ ઓછા એટલે એ વેચીને પણ એમણે ખાતર અને બિયારણ લેવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ લાઈનોમાં ઉભી અને કલાકો સુધી વારીએ 400 રૂપિયાનો 450 રૂપિયાનો મજૂર મૂકી અને પોતાના ઢોર ઢાખરવાડીએ મૂકી અને કલાકો સુધી એને લાઈનમાં ઉભું પડે, છતાં પણ 5 થેલીની જરૂર હોય તો 2 થેલી મળે, 10 થેલીની જરૂર હોય તો પણ 3 થેલી મળે. આનાથી ખેડૂત થાકી ગયો છે. હા, હવે હેમંતભાઈ, આ બીજા નંબરમાં અત્યારે જે પાયાના ખાતર તરીકે પહેલો ડોઝ યુરિયાનો આપવો જોઈએ, જી. એ યુરિયાની એટલી અછત છે કે આજે ખેડૂતોને આજે ડેપો ઉપર કે સહકારી મંડળીઓ ઉપર
અને પ્રાઇવેટ એગ્રો ઉપર લાઈનોમાં રહેવું પડે છે જી. અને એને કારણે એને ખાતર પર જરૂરિયાત મુજબ મળતું નથી. જી. ખેડૂત બહુ હેરાન થયો છે. આ વખતે વરસાદ સારો થયો છે જી. પણ ખાતર નથી મળતું. ટ્રુ. ચલો, એટલે આ કુદરત એક સાથે છે ખરેખર તો એક મોટી સામે કઠણાઈ પક્ષે છે ખાતરનું ખેડૂતની. મેનેજમેન્ટ નથી થઈ શકતું. ભરતભાઈ અમરેલી થી છે. ભરતભાઈ બોલો. ભાઈ હું હેમંતભાઈ કહેવા માંગુ છું કે ખાતર અત્યારે મળતું નથી અમને. હા, કઈ જગ્યા? અમરેલીમાં કઈ જગ્યાએથી? આ લીલિયા તાલુકો છે. ઓકે, તો શું થાય છે? ડેપો ઉપર જાઓ તો શું થાય છે? શું કહે છે? ખાતર જ નથી ડેપો પર થાય તો કે નથી ખાતર ખલાસ છે. અત્યારે યુરિયા બી મળતું નથી, ઘઉંમાં નાખવું છે તો. યસ, એના માટે છે આ પ્રશ્ન. હું સમજુ છું કે એ અધિકારીઓ સત્તાધીશો સુધી પહોંચતા હશે. પરબતભાઈ લાલપુરથી છે. પરબતભાઈ બોલો. ભાઈ પરબતભાઈ છે લાઈન પર? જી પરબતભાઈ બોલો. તમારો ટીવી નો અવાજ બંધ કરી દો સર પ્લીઝ. હાજી સર. બોલો બોલો. તમારો ટીવી નો અવાજ બંધ કરી દો. એ 3-4 સેકન્ડનું ડિલે હશે અને વાત નહીં કરી શકાય. તમે બંધ કરી દો એ અવાજ. તમારો અવાજ આખું ગુજરાત સાંભળી રહ્યું છે. બોલો પરબતભાઈ, તમારા હાથમાં જે ફોન છે ને એમાં તમે મને સાંભળો છો ને, ટીવીમાં મને નહીં સાંભળો. હા બોલો હવે. હા હેમંતભાઈ વાત થાય ને. જી, હું હેમંત જ બોલું છું. બોલો. હા હેમંતભાઈ, હવે એમાં એવું છે કે કોઈ પણ સંજોગે હે ને આપણે ગમે તે સિઝન હોય ને ત્યારે ખાતર તો મળતું નથી. જીઓ. જી બરાબર. જી. ચલો, વિપુલભાઈ રાજકોટ થી છે. વિપુલભાઈ બોલો. હેમંતભાઈ, જી સર બોલો. આ યુરિયા ખાતરમાં દર વખતે નથી ગમે એ થેલી આપે. 2 થેલી લેવું હોય, 5 થેલી લેવું હોય તો 1000 રૂપિયાની બીજી થેલી આપે ભેગી. હા, તો મેં કીધું કે ઘણા બધા લોકો એ પ્રયોગ પણ કરી ચુક્યા હશે. શું એ અનુભવ શું છે જે જોડે ખાતર આપે છે લિક્વિડ કે બીજા કોઈ ફોર્મમાં? તો એનું શું લિક્વિડમાં થાય? તો આપણે નેનો આપે પણ નેનો એટલું બધું કામ નથી આપતું સાહેબ. ઓકે, હા. તો તમારે અને ત્યાં અત્યારે આ યુરિયાને ઇફકો ઝડપી વાળાની તમારે ત્યાં કોઈ ઇફકો વાળાની ફીડબેક ટીમ કે કોઈ આવતું નથી? એ સાયન્ટિસ્ટ તમને કોઈ પૂછતા હશે? નીચે તાલુકા ખેતી અધિકારી હશે? કોઈ આવતું મંડળીમાં કોઈ આવતું નથી સાહેબ. નહીં. ચલો, હું આ વખતે પ્રયત્ન કરીશ કે એમને અહીંયા લઈ આવું અને તમારા જે તમામ સવાલો છે એને રિસર્ચ અને આંકડાના આધારે પૂછું કે તમારી પાસે એવો શું દાવો છે કે એટલું બધું કામ કરે છે, ખેડૂત કેમ એની ફરિયાદ કરે છે? જો તમારા દાવામાં એની એટલું બધું અસરકારક છે તો ખેડૂતો કેમ એની ફરિયાદ કરે છે? બોલો, જે કે તમારે કંઈક કહેવું હતું કે શું પ્રશ્ન થઈ રહ્યો છે ખાતરને લઈને, એ તમે કંઈક સમજાવવા માંગતા હતા. હું પછી એ ખેડૂતોના ફોન પણ લઉં છું. જે કે જે ખેડૂતોએ જે વાત કરી ને બધાએ બહુ સારી વાત કરી અને સાચી વાત કરી છે કે ઇફકોએ ક્યારેય ઇફકો નેનો યુરિયાથી શું ફાયદો થાય છે એનો કોઈ યોગ્ય જાહેરાત નથી કરી અને યોગ્ય કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટો જાહેર નથી કર્યા. એનો હું સાક્ષી હું. મેં 1000 વાર માંગી લીધા. બીજી વસ્તુ કે હેમંતભાઈ, સરકારે ફક્ત આ એક જ કેલ્ક્યુલેશન સમજવાની જરૂરિયાત છે કે મે, જૂન અને જુલાઈમાં ખેડૂતોને જરૂરિયાત પડે ડીએપી અથવા તો એનપીકે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખેડૂતોને જરૂરિયાત પડે યુરિયા. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં જરૂરિયાત ખેડૂતોને પડે ડીએપી અને એનપીકે ની. અને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જરૂરિયાત પડે યુરિયા. ઉનાળામાં આપણે ખેડૂતોને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સિવાય નથી અને ત્યાં પણ વેજીટેબલની ખેતી વધુ થાય એટલે ત્યારે રનિંગ યુરિયાની જરૂરિયાત પડે. એટલે અમનભાઈ, તો આટલું સામાન્ય કેલ્ક્યુલેશન અને સામાન્ય આટલી જરૂરિયાતના સમયમાં આ અધિકારીઓ મેનેજમેન્ટ નથી કરતા. જી, ચલો સાંભળ્યું. તમે 2 મિનિટમાં એ મુદ્દો પણ સમજાયો. અર્જણભાઈ માંગરોળ થી છે. ભાઈ કયું માંગરોળ છે? અર્જણભાઈ બોલો. જુનાગઢ જુનાગઢ. હા બોલો બોલો બોલો. હવે ખાતર યુરિયા 5-5 થેલી મળે છે અને એ પણ લાઈનમાં ઉભું પડે છે. 4-4 કલાક લાઈનમાં ઉભવાનું. અને ભેગી ક્યારેક નેનો યુરિયા આપે, ક્યારેક એમઓપી આપે, 1000 રૂપિયાની થેલી સાથે આપે છે. હવે ખેડૂતો કંટાળી ગયા છે કે વીજ પુરવઠો દિવસે મળે એમાં ના નહીં, પણ લાઈનમાં ઉભું ખેતરે પાણી વાળવું કે શું કરવામાં કઈ સમજાતું નથી સાહેબ અમને તો હવે. ઓકે, ચલો એ પણ તમારો પ્રશ્ન નોંધાતો જ હશે. નથુભાઈ જામ ખંભાળિયાથી છે. નથુભાઈ બોલો. મજામાં? એકદમ મજામાં છું સર. બોલો બોલો. અમારે ખંભાળિયા મળતું નથી ડીએપી નહીં.
ડીએપી ડીએપી નતું મળતું, જે વાવેતર જરૂર હતી અત્યારે ઉડિયા નથી મળતું. હા તો અને જે ઓલી બોટલ ભેગી દે છે ને એ બોટલ કઈ અમને લાગતી જ નથી સ્પ્રે કરવાથી. તો તમે એક વાર ટ્રાય કરી હા, તો શું થાય છે? એનો વિકલ્પ જ નથી, ઉડિયા જ નથી આવતું. છેવટે ખડ થતું તો હશે ને કે એ નથી થતું? કઈ એમાં ટૂંકમાં નવાય જ નથી થતું. ઓકે ફાઇન, ચલો હું એવું સમજુ છું કે મોટા ભાગના જે ખેડૂતો છે લગભગ 14-15 કોલને આપણે લઈ શક્યા. 3 લોકો અહીંયા જે જુદા જુદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બેસાડ્યા હતા, એટલે ઓલમોસ્ટ 17-20 લોકોના એ પ્રશ્નો મોટે ભાગે સમાન છે કે ખાતર તો છે નહીં, છે તો ત્યાં એ સાથે એ લિક્વિડ બોટલ લેવાનું પણ કહે છે. હું એવો પ્રયત્ન કરીશ, એ ત્રણેય ખેડૂતોને પણ કહું છું ને જે લોકોના કોલ્સ લાગ્યા એમને પણ કહું છું કે ઇફકોના અધિકારીઓને લાવશું ને એને પૂછશું કે તમે લોકોએ જે દાવા કર્યા હતા એની સામે આ કામ કેમ નથી કરી રહ્યું. માનો કે કામ કરે છે તો તમે એ ખેડૂતોને સમજાવી કેમ ન શકા કે આટલા બધા એના ફાયદા છે, ખેડૂતનો આ ફાયદો છે, ખેતીનો આ ફાયદો છે, જે ઉપયોગ કરતો કેમ નથી, એને કેમ એ આંગરો થઈ ગયો છે લિક્વિડ યુરિયાથી, અને નામ પડતા જે કેમ એ ભડકી જાય છે, ના પાડે છે, એ તમારા ડેપોની બહાર નીકળી જાય છે. લક્ષ્મણભાઈ, જગુભાઈ અને જે કે પટેલ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપણે દરેક વિષય ફરી રજા આપશો.